છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો 4 કરોડના ખર્ચે બનેલો ડાયવર્ઝન પ્રથમ વરસાદે ધોવાઈ ગયો। છોટાઉદેપુરમાં ભારત નદી પર 4 કરોડની માતબર રકમના ખર્ચે બનેલો ડાયવર્ઝન રોડ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો। ત્યારે તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આ ઘટના માટે વહીવટીતંત્ર અને નેતાઓને જવાબદાર ઠેરવ્યા, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા। ત્યારે ઘટનાને લઈ જિલ્લામાં રાજકીય ખળભળાટ ફેલાયો છે। રાજેશ રાઠવાએ નકલી કચેરી સહિતના કૌભાંડનો ઉલ્લેખ કરી છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા। ત્યારે ઘટનાને લઈ કડક પગલાં લેવાની માંગ કરી। આ વાત ખરેખર આપણા છોટાઉદેપુરના નેતાઓએ ખરેખર ધ્યાન દોરવા જેવી બાબત છે અને આ એક છોટાઉદેપુર માટે શરમજનક વાત કહેવાય। 4 કરોડનો તમે ખાલી ડાયવર્ઝન બનાવતા હોય અને એ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતો હોય તો તમે વિચાર કરો એ ડાયવર્ઝન કેવો હશે।